ક્યારે એવું બને કે એક સાવ સામાન્ય દેખાતું શાળાનું ફ્લાયર, એક કાગળનો ટુકડો આખા ગામની વાર્તા કહી જાય? ઘણીવાર છે ને, સૌથી મોટી અને ઊંડી વાતો આવી નાની નાની જગ્યાઓમાં જ છુપાયેલી હોય છે. તો ચાલો આજે આપણે એવા જ એક ફ્લાયરના પાને પાને છુપાયેલા સંદેશાઓને સમજવાની કોશિશ કરીએ. આ જુઓ, આ વાવર ગામનું એક ફ્લાયર છે. પહેલી નજરે તો આ માત્ર એક સરકારી શાળામાં પ્રવેશ માટેની જાહેરાત લાગે, પણ જરા ઊંડાણથી જોઈએ ને તો ખબર પડે કે આ માત્ર જાહેરાત નથી, પણ એક ગામના લોકોના સપનાઓનું, એમની આશાઓનું એક નિમંત્રણ છે. સામાન્ય રીતે સરકારી જાહેરાતો કેવી સૂકલી હોય છે, પણ આ કંઈક જુદું જ કહે છે. સૌથી પહેલાં આ ફ્લાયરની શરૂઆત જ જોરદાર છે. એ સીધું શાળામાં શું શું સુવિધાઓ છે એ ગણાવવાનું શરૂ નથી કરતું. ના, એના બદલે એ ગામના લોકોની ભાવના, એમના ગૌરવને સ્પર્શે છે. આ રીત ખરેખર અનોખી છે અને ખૂબ જ અસરકારક પણ. બસ આટલા શબ્દો, આપણી શાળા, આ શબ્દો જ આખા ફ્લાયરનો પાયો છે. આ એક શબ્દ આપણી શાળાને કોઈ સરકારી ઇમારતમાંથી સીધી જ આપણી પોતાની વસ્તુ બનાવી દે છે. અને જેવું કંઈક આપણું બને એટલે એની સફળતાની જવાબદારી પણ આપણી જ થઈ જાય છે, ખરું ને? આનાથી એક સામૂહિક ઓળખ ઊભી થાય છે. તો પહેલાં ગૌરવની ભાવના જગાવી, માલિકીનો ભાવ આપ્યો, અને પછી આ ફ્લાયર સીધું જ વાલીઓના હૃદય સુધી પહોંચે છે. એ જાણે છે કે વાલીઓની સૌથી મોટી ચિંતા શું છે, અને એની સાથે એક ભાવનાત્મક સંબંધ બાંધે છે. આ કોઈ મામૂલી સવાલ નથી. આ એ સવાલ છે જે દરેક મા બાપના મનમાં 24 કલાક ચાલતો હોય છે. આ સવાલ પૂછીને શાળા એવું બતાવે છે કે એમને ફક્ત વિદ્યાર્થીઓની જ નહીં, પણ એમના પરિવારની પણ એટલી જ ચિંતા છે. અહીં શાળા કોઈ વ્યાપારીની જેમ નહીં, પણ એક સાચા ભાગીદાર તરીકે સામે આવે છે. એકવાર વાલીઓ સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત થઈ જાય, પછી ફ્લાયર નક્કર દલીલો અને મુદ્દાઓ પર આવે છે, કારણ કે ખાલી લાગણીઓથી કામ ન ચાલે, ખરું ને? એટલે હવે એ તર્ક અને વ્યવહારિક ફાયદાઓ ગણાવે છે, જેથી વાલીઓને લાગે કે હા, આ નિર્ણય ખરેખર સાચો છે. હવે આ જે મુદ્દાઓ છે ને, એ ખાલી સુવિધાઓનું લિસ્ટ નથી. આ તો ગામના વાલીઓની દરેક ચિંતાનો સીધો ઉકેલ છે. જેમ કે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ. ગ્રામીણ ભારતમાં આનો અર્થ ખાલી સગવડ નથી થતો. આનો અર્થ છે દીકરીઓની સુરક્ષા, પરિવાર સાથે રહેવાની ખાતરી અને સમયને પૈસાની બચત. જે પરિવાર ખેતી પર નભે છે એના માટે તો આ કેટલી મોટી વાત છે. ટૂંકમાં દરેક મુદ્દો કોઈ વાસ્તવિક સમસ્યાનો સીધો જવાબ છે. અને અહીંથી આ ફ્લાયર એક સાદી જાહેરાત મટીને એક સામુદાયિક ચળવળ બની જાય છે. એ ખાલી એડમિશન માટે નથી બોલાવતું, પણ ભાગીદારી માટે આમંત્રણ આપે છે. આ જુઓ, આ એક આમંત્રણ છે, એક પોકાર છે. આ લાઈન સાથે શાળા હવે ફક્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓની જગ્યા નથી રહેતી, પણ આખા ગામનો એક સહિયારો પ્રોજેક્ટ બની જાય છે. શિક્ષણ જાણે કે ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર આવીને આખા ગામનું એક મિશન બની જાય છે. તો આ ફ્લાયરના વિશ્લેષણ પરથી આપણે શું શીખ્યા? આટલી બધી વાતોનો સાર શું છે? મને લાગે છે કે બધી વાતોનો સાર એક જ શબ્દમાં સમાઈ જાય છે: ગૌરવ. સમુદાયનું ગૌરવ. એટલે કે આ ફ્લાયર એ ખાલી બાળકોને શાળામાં લાવવાનું સાધન નથી, પણ એ તો આખા ગામને એક મોટા ઉદ્દેશ્ય માટે એક કરવાનું એક આહ્વાન છે. આ એક એવો દસ્તાવેજ છે જે બતાવે છે કે જ્યારે આખો સમાજ, આખો સમુદાય એક સાથે આવે ત્યારે તે શું શું નથી કરી શકતો. અને અંતે આ નાનકડું ફ્લાયર આપણને એક બહુ મોટા સવાલ સાથે છોડી જાય છે કે જ્યારે શિક્ષણ માત્ર ભણતર ન રહે, પણ એક સામુદાયિક મિશન બની જાય અને શાળા એ ગામની ઓળખ બની જાય, ત્યારે એ સમુદાયની સિદ્ધિઓની કોઈ સીમા રહી શકે ખરી? વિચારવા જેવી વાત છે.